ભારતીય જનતા પાર્ટીનો હું ઉમેદવાર હોવા છતાં મને હેરાન કરવામાં કોઈ કચાશ છોડતા નથી. કિરીટભાઈના તો કેટલાક ગેરકાનૂની બાંધકામો છે એની પણ ફરિયાદ કરી હતી જવાહરભાઈએ. નવી માં અને જૂની માં, ભાજપ ન્યૂ અને ભાજપ ઓલ્ડ, ભાજપ નવી અને ભાજપ જૂની, એનો ડખો ચરમસીમાએ છે. અને આના બીજ રોપનારનું નામ છે CR પાટીલ. પરમ વૈભવના શેખર ઉપર બિરાજમાન કરવા માટે તેને મથીએ છીએ અને અંત્યોદયનો ઉત્કર્ષ એનો માઇલસ્ટોનની વાતો હતી. આ બધી જ બાબતોને CR પાટીલના ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષના શાસનકાળ દરમિયાન સત્યાનાશ થઈ ગયો. પાટીદારો ગોપાલ ઇટાલિયાના ન થઈ જાય અથવા તો એની પ્રભાવમાં આવી ન જાય એટલે બંસીબેન શું કરવું પડ્યું ખબર? ભારતીય જનતા પાર્ટીએ જેને પોતે હાસ્યામાં ધકેલી દીધા હતા એને પાછા જીવતા કરવા પડ્યા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી ડિજિટલ. હું છું આપની સાથે બંસી રાજપૂત. આજે આપની સાથે ખાસ ચર્ચા કરવાની ફરજ પડી છે, કારણ કે જો જૂનાગઢના રાજકારણની વાત કરવામાં આવે, સૌરાષ્ટ્રના રાજકારણની વાત કરવામાં આવે તો અચાનકથી એમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. કારણ કે જે જવાહર ચાવડા, જે એક સમયે ધારાસભ્ય રહી ચૂક્યા છે, તેમણે હવે અત્યારે ફરીથી ઘણા બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આંદોલન શરૂ કર્યું છે. એ સમયે જે અત્યારના કરંટ છે અરવિંદભાઈ લાડાણી, તેઓ એવું કહી રહ્યા છે કે ભાઈ આ બધા મુદ્દાઓ તો પહેલાના સમયમાં પણ હતા, તો ત્યારે તમે ક્યાં ગયા હતા? અને આ મુદ્દા પર હવે આમને સામને જે રકઝક છે, રાજકારણ છે, તે જોવા મળી રહ્યું છે. અને આ તમામ મુદ્દા પર વધુ પ્રકાશ પાડવા માટે આપણી સાથે ખૂબ જ જાણીતા પત્રકાર છે જગદીશ મહેતા, તે જોડાશે અને તમામ મુદ્દા પર પ્રકાશ પાડશે. જગદીશભાઈ, અચાનક જે જુનાગઢનું રાજકારણ અને જે કહેવાય ને કે ઘણા સમયથી સૌરાષ્ટ્ર આખો જે વિસ્તાર છે એ એકદમથી હાઇલાઇટ થયો છે અને અંદરો અંદરની જે આ ગરમાવો જોવા મળી રહ્યો છે, જવાહર ચાવડાને લઈને અરવિંદ લાડાણીએ બહુ બધા સવાલો ઉભા કર્યા છે. આપની પ્રતિક્રિયા? બંસીબેન, ભારતીય જનતા પાર્ટી એવા શિખર ઉપર પહોંચ્યું છે કે એને તળેટીની ચિંતા નથી રહી. એટલે આખા ગિરનારની જેમ બધું ડોલવા માંડ્યું. જુનાગઢની રાજનીતિ સમજ્યા જેવી છે. જવાહર ચાવડાએ પોતે જ્યારે ચૂંટણી લડતા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના હેડક્વાર્ટર્સને એવી અરજી કરી હતી, અપીલ કરી હતી ને ફરિયાદ કરી હતી કે ભાઈ અરવિંદભાઈ લાડાણી અને કિરીટભાઈ પટેલ વિસાવદર વાળા, આ બંને અને એના જૂથ, ટૂંકમાં એ લોકો ભારતીય જનતા પાર્ટીનો હું ઉમેદવાર હોવા છતાં મને હેરાન કરવામાં કોઈ કચાશ છોડતા નથી. કિરીટભાઈના તો કેટલાક ગેરકાનૂની બાંધકામો છે એની પણ ફરિયાદ કરી હતી જવાહરભાઈએ. અને અરવિંદભાઈ લાડાણી કઈ રીતે એના બૂથ લેવલના કાર્યકર્તાઓને પણ મિસગાઈડ કરી રહ્યા હતા એની પણ જવાહર ચાવડાએ ભારતીય જનતા પાર્ટીના જે તે આજે સુપ્રીમો તો છે CR પાટીલ, પણ હવે વિદાય લઈ રહેલા સુપ્રીમો છે એટલે હું કહું છું. અને ત્યારે તેઓ શ્રી ભયંકર એક્ટિવ હતા. એટલે CR પાટીલને પણ રજૂઆત કરી હતી કે ભાઈ તમે આ બે ભાઈને સમજાવો, મને મુશ્કેલી કરી રહ્યા છે. પણ મેં તમને બંસીબેન કીધું તેમ ભારતીય જનતા પાર્ટી એવા શિખરો સર કરી લીધા છે કે હવે તળેટીને અવગણના કરવાની, ગુસ્તાખી કરવાનું મન થાય. બોલો, કોઈ વૃક્ષ ગમે તેવલું ઘટાટોપ હોય એના મૂળિયાની અવગણના કરી શકે નહીં. બિલકુલ. કોઈ જાતિ કે કોઈ કોમ ગમે તેટલી ફોરવર્ડ થઈ જાય, એની જે મૂળ અસ્મિતા રૂપી સંસ્કૃતિ છે એને ઈ છોડી શકે નહીં. છોડે તો કરમાઈ જાય. ભારતીય જનતા પાર્ટીના જવાહર ચાવડાએ પાર્ટી જી જી સામે રોષ વ્યક્ત કર્યો છે. 1 સપ્ટેમ્બર થી જે ઝુંબેશ ચલાવવાની આખી વાત છે, એટલે અરવિંદ લાડાણીએ આખી ઘટનાને નાટક ગણાવી દીધું અને કહ્યું કે ભાઈ અત્યાર સુધી તમે જ્યારે મતલબ હતા એક્ટિવલી પક્ષ પર, જ્યારે જીત મેળવીને, ત્યારે તમને આ બધા મુદ્દા યાદ કેમ ના આવે? અને તમે જે રીતે વાત કરી કે ભાઈ જુનાગઢનું અને જે આખું ગિરનાર છે ધૂણવા લાગ્યો છે, જે તે સમય ભૂતકાળમાં જ્યારે ગીરના કાંગરા ખરવા લાગ્યા હતા ત્યારે તો રાણક દેવીના થાપાથી એમને બચી ગયા હતા. હવે કેમ બચાવશે?
એટલા માટે કોઈ રાણક દેવી નથી કે ભારતીય જનતા પાર્ટીને એમ કે મપડ મોરા આધાર તારા ચોસલા કોણ ચડાવશે, ગયા ચડાવણ હરનાર આજ મીઠે ન ભાળું માંગડો. હવે એવા રાણક દેવી વધ્યા નથી. બિલકુલ. આ તો પડ્યા ઉપર પાટો મારે એવી ઘટના છે. ભાજપ અત્યારે ગુજરાત ભાજપ જે છે, નવી જૂનીના બે અલગ અલગ ભાઈઓમાં જેમ ભાંડડામાં ડખો થાય, નવીમાં અને જૂનીમાં, એમ ભાજપ ન્યૂ અને ભાજપ ઓલ્ડ, ભાજપ નવી અને ભાજપ જૂની, એનો ડખો ચરમસીમાએ છે. બિલકુલ બિલકુલ. અને આના બીજ રોપનારનું નામ છે CR પાટીલ. બરાબર. એણે ભારતીય જનતા પાર્ટીને એમ રાજકીય ફતેહ અપાવવામાં કોઈ કસર નથી છોડી. માધવસિંહ સોલંકીનો વિક્રમ જેને તોડવો અઘરો હતો, CR પાટીલના શાસનકાળમાં તૂટી ગયો. એટલે રાજકીય ફતેહ અપાવવામાં CR પાટીલનું યોગદાન ચરમસીમાએ છે, એમ કહેવાય. માઇલસ્ટોન છે. અને ન ભૂતો ન ભવિષ્યથી શાયદ આટલી બહુમતી કે આટલું પ્રચંડ સામર્થ્ય તો હવે ભાગ્યે જ મળે એવી વાત છે. એ CR પાટીલના સમયમાં થયું. મુદ્દો પણ થોડોક આપણે ભટકી રહ્યા છીએ, પણ મારો સવાલ હું મારી લાલચ નથી રોકી શકતી. જે રીતે તમે વાત કરી રહ્યા છો કે ઘણા સમયથી આપણે જે નવા પ્રદેશ પ્રમુખની રાહ જોઈ રહ્યા છીએ, જે કહેવાય કે જે તમે કહ્યું કે ભૂતોના ભવિષ્યથી જે અત્યાર સુધી નથી થયું એ એમને કરી દીધું છે, એ એક કારણ હોઈ શકે કે એમનો વિકલ્પ નથી મળી રહ્યો, અથવા તો એમને જ રિપીટ કરવામાં આવે. ના, હું મુદ્દો ભટકોઈ નથી અને તમારી જિજ્ઞાસા છે એને હું તૃપ્ત કરી દઈશ, પણ વાતનો આ માંડ્યા વગર મેળ પડે એમ નતો કે આ CR પાટીલે જે રાજકીય ફતેહ મેળવી, પણ એને સૌથી મોટી દુર્ગતિ શું કરી, જેને કારણે જવાહર ચાવડાઓ નું અત્યારે આ ટાઈપનું ખખડવું થઈ રહ્યું છે. એણે સંગઠનમાં સૌથી મોટી તરાપ પાડી. અચ્છા. ભારતીય જનતા પાર્ટી જે શિસ્તબદ્ધ પક્ષ કહેવાય છે અને એક પરિવારની ભાવનાથી કામ કરતો હતો, ટ્રસ્ટીશીપની ભાવનાથી કામ કરવાની વાતો કરતો હતો. માં ભારતીને એમ કે છે કે અમે પરમ વૈભવના શેખર ઉપર બિરાજમાન કરવા માટે થઈને મથીએ છીએ. હિન્દુ રાષ્ટ્રની પરિકલ્પના છે અને અંત્યોદયનો ઉત્કર્ષ એનો માઇલસ્ટોનની વાતો હતી. આ બધી જ બાબતોને CR પાટીલના ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષના શાસનકાળ દરમિયાન સત્યાનાશ થઈ ગયો. એટલા બધા જૂથ થઈ ગયા જી. એટલે જ મેં કીધું બંસીબેન કે નથી હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો, આ તો મથુરા નગરીમાં ગયો તો ને જુગટું હાર્યો. થોડીક વાત કરવી પડે એમ હતી. પણ CR પાટીલે સારું કર્યું છે, તો મેં કીધું એમાં થોડું ખરાબે કર્યું છે કે જૂથવાદ એટલે શું થયું, જૂની નવી. જેણે પાયામાં સિંચન કર્યું છે ભારતીય જનતા પાર્ટીના સંગઠનને અને પક્ષને મજબૂત કરવામાં, લોહી રેડ્યું છે, જિંદગી ખપાવી દીધી છે, પેઢીઓ હોમી દીધી છે, એવા લોકો અત્યારે હાંસિયામાં છે. એને કોઈ બોલાવતું નથી. અને જેણે તડકો છાંયો જોયો નથી, ચાંદીની ચમચી સાથે જન્મ હોય એવી ભૂમિકામાં હોય, એ લોકો અત્યારે શીર્ષ સ્થાને છે. હું તમને કહું બંસીબેન, હમણાં ગઈકાલે જ અહીંયા રાજકોટના પેડક રોડ ઉપર, જેને સામો કાંઠો કહેવાય છે, ત્યાં ભાઈની સભા હતી ગોપાલ ઇટાલિયાની. એ આખો વિસ્તાર જે પેડક, હું તમને કહું છું, રાજકોટની વિધાનસભાની બેઠક નંબર 1, અહીંયા 4 બેઠક એમાંની 1 નંબરની, અને એમાં 3,04,000 મતદારો છે. એમાં 75,000 પાટીદારો છે. સાંભળજો, એ પાટીદારો ગોપાલ ઇટાલિયાના ન થઈ જાય, અથવા તો એની પ્રભાવમાં આવી ન જાય, એટલે બંસીબેન શું કરવું પડ્યું ખબર? ભારતીય જનતા પાર્ટીએ જેને પોતે હાંસિયામાં ધકેલી દીધા હતા, એને પાછા જીવતા કરવા પડ્યા. અરવિંદભાઈ રૈયાણી અને ગોવિંદભાઈ પટેલ બંને એક્સ મિનિસ્ટર રહી ચૂક્યા છે. એ બેયને પાછું ગાડા ખેડૂ બનાવવા પડ્યા. શું કામ? નહીતર અત્યારે નાના ધારાસભ્યનું નામ છે ઉદય કાનગડ. બરાબર. બાકીના ધારાસભ્ય દર્શિતાબેન શાહ છે, ભાઈ આપણા ભાનુબેન બાબરિયા છે, એ તો મંત્રી પણ છે, ધારાસભ્ય છે એમ, અને રમેશભાઈ ટીલાળા એ પણ ધારાસભ્ય છે. 4 ધારાસભ્યો છે. તો ઈ 4 ધારાસભ્યોનું કઈ નહીં ઉપજે અને અરવિંદ રૈયાણી કે ગોવિંદ પટેલ નું જ ઉપજશે,
ઈ જે નિષ્કર્ષ નીકળ્યો છે એનું કારણ હમ. છે CR પાટીલે કરેલો ધબોય નમાહાનું. બરાબર. કે CR પાટીલની ગુડ બુકમાં હોવાથી ઉદય કાનગડથી માંડીને રમેશભાઈ ટીલાળા સહિતના લોકો અને દર્શિતાબેન શાહ એ બધા ધારાસભ્યો થઈ ગયા, એમાં ના નહીં. હમ. પણ સાચી વાત છે. જનતાની નાડ, જનતાનો પ્રભાવ, જનતા હૃદયથી જેને ચાહે છે એનું નામ છે અરવિંદ રૈયાણી, એનું નામ છે ગોવિંદ હમ. પટેલ. કે હમ. પાટીદારોના ગઢમાં ગોપાલ ઇટાલિયા હાહાકાર મચાવી ન જાય એટલે આ બંને લોકોને મૂકવા પડ્યા. એનો અર્થ એમ છે કે તમે કરેલો પ્રયોગ નિષ્ફળ ગયો છે. ઓલ્ડ ઇઝ ગોલ્ડ. આ રાઈટ જ વાત રાઈટ રાઈટ. જવાહર ચાવડાના કેસમાં લાગુ પડે છે બેન, એટલે હું કહું છું. બરાબર બરાબર. આ જ વાત જવાહર ચાવડાના કેસમાં લાગુ પડે છે. જી બેન. એટલે એક વખત આપણે જે બહુ જ ચર્ચાઓ કરી કે ભાજપ એવું કહેતું હતું કે કોંગ્રેસ મુક્ત ભારત, અને જે પરિસ્થિતિ એવી થઈ કે કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ ગઈ. આપણે આ મુદ્દા ઉપર ચર્ચાઓ પણ બહુ કરી, બહુ જ વાતો પણ કરી. હવે જ્યારે તમે કહ્યું કે CR પાટીલ અને એમનું આખું જે સંગઠન એને જૂથવાદની આખી જે વાત તમે કરી કે હવે એ જ હાથના કર્યા હૈયે વાગે, એવું કંઈક જે કહેવત છે એવું કશું. કારણ કે અલ્ટિમેટલી તો જનતા તો જે સ્થાનિક લેવલે જે લોકો જોડાયેલા છે જેને વર્ષોથી, કારણ કે કેવું છે કે જે બહારના પક્ષમાંથી જે લોકો ભાજપમાં થઈ ગયા, આવી ગયા, એને લઈને હવે અને બીજા જે પહેલેથી ભાજપની અંદર છે એ લોકોનો અસંતોષ ફાટી નીકળ્યો છે. બેન, બહારના ઓછા કનડ છે, હમ. ભાજપને પોતાના વધુ. તમે જોજો, અચ્છા. તમે જેને હમ. ઓળખતા હશો, તમે જેને માનતા હશો, એનો ઠપકો તમને વધુ લાગશે ને એની ઈર્ષાય વધુ થશે. હમ. તમે ને હું ટાટા બિરલાની ઈર્ષા નહીં કરીએ, એ તો સુખી છે તો આપણે એની ઈર્ષા નહીં કરીએ. પણ જો તમે કાલે સવારે ઉઠીને કઈક નેક્સલ મોટો લઈ લીધો 2 તોલાનો, એટલે મને બળતરા થવાની. કારણ કે મેં તમને હમ. કોઈ દી હાર વગર જોયા હોય ને એમ તક ઓહો હાર ક્યાંથી આવી ગયો. અથવા તો મેં બરાબર. સારું સૂટ પહેર્યું હોય તો જ તમને એમ થવાનું ઓહો જગદીશભાઈ ટી શર્ટમાં આવતા હવે મીંડા સૂટ પહેરવા. હમ. કારણ કે હમ. આપણે ઓળખીએ છીએ એટલે ડખો છે. ભારતીય જનતા હમ. પાર્ટીને બહારના ઓછા, CJ ચાવડા કયો કે અર્જુનભાઈ મોઢવાડિયા કયો કે જે કોઈને લીધા છે, એની એટલી બધી પહેરે નથી. અંદરો અંદર ડખો બહુ છે. કારણ કે બરાબર હવે બરાબર. બધાને, હવે ભારતીય જનતા પાર્ટી કોર્પોરેટ કંપની બની ચૂકી છે. હમ. 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 અને ઇટ્સ એ પ્રોસેસ. આ છે ને, આ પ્રોફેશન છે. હવે કેરિયર બરાબર. છે. આ સેવા બેવાનું માધ્યમ, એ બુદ્ધિપૂર્વક નો ખેલ છે. સેવા બેવાનું કઈ છે નહીં. હમ. મેં એવા અનેક લોકોને ભારતીય જનતા પાર્ટી રાજકોટને લાગે વળગે ત્યાં સુધી જો હું ઓળખું છું ને હજી છે, વિદ્યમાન છે, જેને 8,000 રૂપિયાનું લ્યુના લીધું ત્યારે મને પેડા ખવડાવવા આવ્યા હતા. અત્યારે ચાર્ટર્ડ પ્લેન લઈ શકે એમ છે. તો એ સેવા કેવી? બરાબર. હમ. હમ. સેવામાં તો બેન ખપી જવાનું હોય ને. સેવામાં તો હમ. માણસ ખપી જતા હોય. બિલકુલ. પરંતુ જ્યાં સુધી જગદીશભાઈ આપણે ભાજપની હંમેશા વાત કરતા આવ્યા છીએ, તો ભાજપનું ડિસિપ્લિન, અનુશાસન, કે ભલે દબાતા સુરે અમુક વાતો અંદરો અંદર ચાલતી હોય, પરંતુ એ રોષ, એ વાતો બહાર ક્યારેય અમુક લેવલે આવતી નહોતી. હવે આવવા માંડી છે કે અચાનક જે નેતૃત્વ ચેન્જની વાતો છે કે એ પ્રભુત્વ ઓછું થયું છે એવું કહી શકાય, કે હવે એ અનુશાસન રહ્યું નથી. કારણ કે ભાજપની આપણે જયારે કોંગ્રેસ સાથે પણ સરખામણી કરતા કે કોંગ્રેસને કદાચ સલાહ આપતા, ત્યારે પણ આપણે આ વાત હંમેશા કે ભાઈ ભાજપનું એક જે કહેવાય ને કે રોષ હોય કે કદાચ અસંતોષ હોય, પરંતુ એ કામમાં કે એવી રીતના દેખાતો નથી. બહાર એ રીતે એ લોકો નથી લાવતા. હવે આવશે. બેન, એવું હતું ભાજપ શિસ્તબદ્ધ અને કેડર એવો હમ. પક્ષ હતો. પણ ક્યારે? એ વિપક્ષમાં હતો ત્યારે. બરાબર. હવે સત્તામાં આવી ગયો છે ને, હવને માલ મલાઈ ખાવી છે ને, એની ટેવ પડી ગઈ છે. હવે હમ. કોઈને હમ. હેઠો પગ મૂકવો નથી. હમ. હવે કોઈ સેવા બેવાની તો વાત જ જવા દ્યો. ઉઘાડે અચ્છા. છોગ ભ્રષ્ટાચાર કરે છે, છતાં હમ. એકબીજાનું ઢાંકે પણ કોઈનું ખોલે નહીં. નહીં તો પાર્ટી વિથ ધ ડિફરન્સ. આ બીજા કરતા જુદા પ્રકારની પાર્ટી છે એમ કહીને અટલ બિહારી વાજપેયી થી માંડીને લાલકૃષ્ણ હમ. અડવાણી થી માંડીને બધાએ મુંબઈના ચોપાટીમાં કે ગીરગાંવ ના ઓલામાં ચોપાટીમાં આની સ્થાપના કરી હતી, જનસંઘમાંથી હમ. અલગ થઈને. હમ. હમ. પણ એ બધું હતું. મેં કીધું ને, તમે લોકો જો બેન, દુઃખનો એક સ્વભાવ છે. આપણા ઘરે હમ. કોઈનું કોઈ માંદું પડે યા ગુજરી જાય તો તમે હમ. જોજો, ન બોલતા હોય ઈ પણ આવશે આપણા ઘરે ખબર અંતર કાઢવા. ન બોલતા હોય ઈ બરાબર. પણ. શું કામ? હમ. પ્રસંગ માઠો છે, મીઠો નથી, માઠો છે. હમ. પણ એ હમ. જ હમ. જગ્યાએ તમે સુખી થાવ
ને તમારે ગમે તેમ તમારી પાસે પૈસો આવવા માંડે તો તમે શું કરો, વ્યવસ્થાના ભાગરૂપે પણ અલગ અલગ મકાન લ્યો, 3 છોકરાને અલગ અલગ લઈ દો. ટૂંકમાં પૈસો એ વેરઝેર કરાવે અને દુઃખ કે સંઘર્ષ એ તમને સંપ લાવે. તો માઠા પ્રસંગમાં જેમ બધા ભેગા થાય, વિપક્ષમાં જયારે આ હતો, આ ભારતીય જનતા પાર્ટી વિપક્ષમાં હતી, ત્યારે બધી કેડર બેઝ ને આ ને તે ને એકબીજાનું કોઈ બોલે નહીં ને એકબીજાનું કયું કરે ને માન સન્માન જાળવે ને. હું કામ? દરેક ને અપેક્ષા હતી કે અમારે કોક દી લણવાનો વારો આવશે એટલે અત્યારે વાવો. હવે તો વાવવાની અત્યારે વાત પૂરી થઈ. કે અત્યારે જે આખી યાર્ડના કર્મીને છૂટા કરવા પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ, તેવા જે આરોપ લગાવવા આવ્યા છે કે ભાઈ તમે જયારે શાસનકાળમાં હતા ત્યારે જીન ઉદ્યોગ છે અત્યારે સંપૂર્ણપણે ખાડે ગયો છે, એ જે મુદ્દાની વાત છે. શું લાગે છે કે આ જે આખી અત્યારે જે રકઝક ચાલી રહી છે, આનું પરિણામ શું આવશે? બેન, જેણે જવાહર ચાવડાની સામે આ આક્ષેપો કર્યા, માર્કેટિંગ યાર્ડથી માંડીને જીરાના ભાવ સુધીનો, જી તમે મને એક જવાબ આપજો. ગઈકાલે રાત્રે જ આ બન્યું છે, રાતના 12 વાગે ગઈકાલે બન્યું હોય તો આજે એને કેવું જ જોઈએ. બિલકુલ. તો અટાણું સુધી જવાહરભાઈ કેમ રૂપાળા લાગતા હતા તમને? અટાણું સુધી તમને કાંઈ ખામી નથી. હવે તમને રાતોરાત ખબર પડી ગઈ કે આણે તો માર્કેટિંગ યાર્ડમાં પૈસા ખાધા, આણે તો જીરુના ભાવ ઘટાડી દીધા, આ તો બધું ખરાબ. તો જો એવા ખરાબ હતા, તમે અટાણું દઈને કાખમાં ઘાલીને ફરતા હતા, શું કામ? બિલકુલ બિલકુલ. ला तुमने जो जहर पी चुका हूं वो तुम्ही ने तो दिया है, अब तुम तो मुझे जिंदगी की दुआएं मत दो, और 16 था जल बुझा हूं, तुम तो मुझे हवाएं मत दो. ला તમારા ખુદના ઠેકાણા નથી, તમે અટાણ સુધી હેંગરા હાપની જેમ. તમે હોપીને ખાધું. જો જવાહર ચાવડાએ પૈસા ખાધા હોય, દાખલા તરીકે માર્કેટિંગ યાર્ડની વાતો છે, તો એ એકલાએ તો નહીં ખાધા હોય, કાંઈક એની સિન્ડિકેટ તો હશે ને, બધા જવાહર ચાવડા ખાઈ જાય એવું તો બને નહીં ને. બરાબર? બિલકુલ. તો તમે કાં તેદી ન બોલ્યા, તેદી તો હોપીને ખાધું. હવે જો ખાધા હોય તો વાત કરું છું. અને બેન, આ લોકોને ઈ લગાવ્યું છે જે માંગરોળ રિવરફ્રન્ટની વાત છે કે જેમાં 50 કરોડનું પાણી કર્યાના પણ અરવિંદ લાડાણીએ આરોપ લગાવ્યા છે, એટલે એ બી વાત આવી છે. એટલે એ તમે જે કહો છો ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો કહી શકાય કે ભાઈ અચાનક તમને કેમ, જયારે એમને ઝુંબેશની વાત કરી તો અચાનક તમને પણ આ બધા મુદ્દા યાદ આવ્યા? અત્યાર સુધી તમે ક્યાં ગયા હતા? કારણ કે એ આમ આદમીમાં જઈ રહ્યા છે એટલે ડખો છે. જવાહર ચાવડા અટાણ સુધી અમારા હતા, અમારા એટલે ભાજપના હતા, એટલે રૂપાળા. એમાં કાંઈ ખામી નથી. કોઈને પોતાની માં કદરૂપી લાગે ન લાગે, ગમે એવી હોય તો માં રૂપાળી જ લાગે. હું કામ? માં આપણી છે એમ. જવાહરભાઈ જ્યાં સુધી ભાજપમાં હતા ત્યાં સુધી આ બધા ઢાકો ઢુંબો અરવિંદભાઈ લાડાણીને ત્યારે ભાન નતું કે માર્કેટિંગ યાર્ડમાં કોકે પૈસા ખાધા. તમે વિચાર તો કરો સાહેબ. એટલે જે અજીત પવારે 25,000 કરોડનું કૌભાંડ કર્યું છે ને જેલના સળિયા પાછળ જોવા મળશે એવું નરેન્દ્ર મોદી બોલ્યા હતા કે આવતીકાલનો સૂરજ ઉગશે, ભારતની જનતા આવા મહા કૌભાંડીઓને જેલના સળિયા પાછળ જોશે. પ્રજા ઉઠી હવારે જેલના સળિયા પાછળ અજીત પવારને જોવા. તો મળ્યું હું? એ તો શપથ લેતા હતા ડેપ્યુટી પ્રાઇમ સીએમ ની. બોલો ના ભાઈ, છોડો ભ્રષ્ટાચારની. તો હવે તમે કોઈ બોલે ને બેન, તો મને લાગે શાહબુદ્દીનભાઈ રાઠોડે કેવું જોઈએ, એની ઉપર છે ને કેસ કરવો જોઈએ શાહબુદ્દીનભાઈ રાઠોડે, કે ભાઈ અમારો હાસ્યનો ખજાનો રાજકારણીઓને લૂંટવા દેવા ન જોઈએ. મહેરબાની કરીને તમે ભ્રષ્ટાચારની વાત કરો માં, કારણ કે અમારે જોબ કહીએ એમાં લોકો ઓછા હસે છે. તમે ભ્રષ્ટાચારની વાત કરો ત્યારે ઓર હસવા માંડે છે લોકો. એટલે તમે સિંહના ડાચા ગંધાતા હોય એની શોભા છે, એમાં ખરાબી ન ગણાય. ભ્રષ્ટાચાર હવે આપણે સ્વીકારી લેવાનો, એનો ઉકેલ અત્યારે છે નહીં. કોઈ એકબીજા પર આક્ષેપ કરે ને, એમાં ગ્રાન્ટ રોડ નામનો મુંબઈનો એરિયા છે, રેડ લાઇટ એરિયા. રેડ લાઇટ ત્યાં કોઈ શરમાય નહીં, કોને કોણ ઠપકો આપે, હંધા હેરકા ભેગા થયા. એમાં હવે ભ્રષ્ટાચારની તો વાત જ છોડો. એટલે ઈ વાતનો કોઈ દમ નથી કે આ 50 લાખ કે 50 કરોડ. એટલે આ જવાહર ચાવડા ઈ ગર્ભ શ્રીમંત એટલે કેવા, જેદી જેની પાસે સાયકલના વેત નતા તેદી એની પાસે હેલિકોપ્ટર હતું. બિલકુલ. પેથલજીભાઈ ચાવડાનો કેવો આ વિસ્તારમાં કેવો દબદબો. એટલે છોડો, આ લોકોને કઈ બાકર બચ્ચા સોન સોયે બચારા, સિંહણ બચ્ચું એક એકે હજારા. આ લાડાણીભાઈ હજી હોન્ડા ઉપર ફરે. ગરીબી છે એ અપરાધ નથી, ગૌરવ છે એમાં ના નહીં. પણ તમને હવે જવાહરભાઈ માં કાંટા લાગે ઈ ખોટો.
બરાબર. તો તમારી તો નૈતિકતા 2 વર્ષ પહેલા તમારી નૈતિકતા ક્યાં ગઈ હતી? આઉટ ઓફ ડેટ થઈ ગઈ હતી. તમે એમાંથી સેલ કાઢી લીધો તો ડિફ્યુઝ થઈ ગયો તો હવે તમે સેલ નાખો ને ભડક ભડક થવા માંડી. એટલે આ બધું છોડો બેન, આ બધાને વાંધો જ આ છે. તમને વાંધો પડે. શંકરસિંહ નીકળ્યા ત્યારે કીધું શંકરસિંહ ભ્રષ્ટાચાર છે, ભાજપમાં હતા ત્યાં સુધી હોનાના. અને હવે શંકરસિંહ પાછા એમ કેતા ફરે કે ભાજપ વાળા છે ત્રાસવાદી જેવું છે. બોલો લે હાલે. એટલે અમે તમારા નામે તો મરી ગયા, બથો બથ આવ્યા. અને તમે તો એ હવે બે એકબીજાને કે બે હરામી છે. તો અમારે તો અમે તો હાથી કરીને બે હરામી ચૂસ્યા કે શું કર્યું? અને એટલે પાછું છોડો આપણા યાર. માટે તો કેવી વિટંબણા જગદીશભાઈ થઈ જાય છે કે ભાઈ હવે તો એ લોકોને કારણ કે ગમે ત્યારે ગમે તે પક્ષ અને ગમે તે લોકો વિશે બોલે છે ત્યારે એમાં પણ તમે ધ્યાન રાખો ને. આપણે પણ ચર્ચાઓ કરવા માટે ધ્યાન રાખવું પડે, પણ કારણ કે આ તો ગમે ત્યારે બીજા પક્ષમાં એ જ વ્યક્તિ એમના વખાણ કરવા એની જ સાથે હોય. અર્જુન મોઢવાડિયાએ નરેન્દ્ર મોદીને રાક્ષસ કહેવાનું બાકી રાખ્યું હતું, બાકી બધું કહી દીધું હતું. હમ હમ કેશુભાઈએ નરેન્દ્ર મોદીને ઢૂંઢિયો રાક્ષસ કીધું હતું. બરાબર. શું પોઝિશન છે અત્યારે? હાર્દિક પટેલે અમિત શાહને જનરલ ડાયર કીધા હતા અને આનંદીબેન પટેલને ફઈબા કીધા હતા. હવે અટાણે ફઈ શબ્દ બોલતા નથી હાર્દિકભાઈ, ખાલી બા રાખ્યું એમ કયો તો હાલે. સાચી અને વાત છે. જેને જનરલ ડાયર કહેતા હતા એની હવે જનરલ જાહેરમાં આરતી ઉતારે. ચાણક્ય છે, મહાન વિભૂતિ છે વગેરે ઢીકણે. છોડો યાર. અને છતાંય તમે જુઓ, ઓડિયન્સ તો જુઓ સાહેબ. હાલો ઈ તો ફરી ગયા, હું તો કહું આપણે ફરી ગયા. આપણે એટલે ઓડિયન્સ. એટલે ગઈકાલ સુધી જે અર્જુન મોઢવાડિયાને તમે ભાજપ વાળા ગાળું દેતા હતા અને અર્જુન મોઢવાડિયા ભાજપને ગાળું દેતા હતા, એ અત્યારે ભાયાતું થઈ ગયા. એટલે હાલે. અને છતાંય એનો ભાઈ અસર નહીં જનતામાં. પોરબંદરમાં સંમેલન થાય, આજે ભાજપના લોકો બેઠા હોય, અર્જુનભાઈ બેઠા, બધા તાળીઓ પાડે, વાહ 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 વાહ. બોલો કોઈ કે છે કેટલા ભલા માણસ તમારા હાટું તો અમારા માથા ઉતરાઈ ગયા. આમાં શું છે, મોટા લોકો જે છે એ ક્યારે ગોઠવાઈ જાય ને ક્યારે તૂટી જાય એ ખબર નથી. મરી જાય મારા તમારા જેવા. આપણે અર્જુન એટલે ખરેખર મોઢવાડિયાના ખરેખર સપોર્ટ. ખરા અર્થમાં આપણે કહીએ છીએ ને કે રાજકારણમાં આવીને સામ દામ દંડ ભેદ અને જે જાડી ચામડીના થઈ જાય છે લોકો, અથવા તો એ ખરેખર આ તો ઇનડિરેક્ટલી એમાં સત્ય સાબિત થાય છે જગદીશભાઈ. બિલકુલ છે બેન. અમથું કઈ ધુવાડો નીકળે તો ક્યાંક તો હળગ્યું હોય, એટલે ખોટું કઈ હોય નહીં. જવાહર ચાવડાએ જ્યારથી ભારતીય જનતા પાર્ટીમાં એને ફરિયાદ કરીને ભાજપે એની ક્યારેય નોંધ ન લીધી, પછી એને કીધું કાંઈ વાંધો નહીં, વેઇટ એન્ડ વોચ, જો સબકા દિન આતા હે. અને ફજલ ફાળકાના નિયમ જેવું છે ને બેન, તમે ફજલ ફાળકો આમ ફરતો હોય મેળામાં, તમે ઉપર પહોંચો અને તમને એમ લાગે કે હવે ઓલા નીચે છે હાલો થૂકીએ, તો તમે થૂકો, પછી જયારે એનો વારો આવે ત્યારે એનાથી આગળ વધે. એટલે એવું ક્યારેય ન માનવું કે આજે તમે શીર્ષ સ્થાને છો અને બીજા તમારી હેઠે છે, એનો વારો આવે ત્યારે ઈ પર વેર લે. આનો વારો આવી ગયો જવાહર ચાવડાનો. વારા પછી વારો વિસાવદરમાં દારા પછી મારો, એ તો સંસારમાં આમ જોઈએ તો નિયમ જ છે. બિલકુલ. વારા પછી વારો અને મે પછી ગારો. મે એટલે હા વરસાદ. તો હવે આનો વારો આવી ગયો જવાહરભાઈ ચાવડાનો. વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટી આખી કાયનાત ઉતારી હતી તો એક અકેલા સપ પે ભારી પડ ગયા અને ગોપાલ ઇટાલિયા જીતી ગયા. એટલે ભાઈનો વારો આવ્યો જવાહર ચાવડાનો. કારણ કે બધા ભારતીય જનતા પાર્ટીના લોકોએ કેટલાકે એવા બુથ વાઇઝ એવા મતદારના લિસ્ટ બહાર પાડ્યા કે જેમાં જવાહર ચાવડાના પ્રભાવ હેઠળના જે ગામડા છે ત્યાંથી એમ કે મત ઓછા મળ્યા, અથવા તો જવાહર ચાવડાએ ક્રોસ વોટિંગ કરાવડાવ્યું. ક્રોસ વોટિંગ એટલે કે ભાજપનો હોવા છતાં કીધું તમે આમ આદમીને મત આપો. આવો એનો આક્ષેપ છે. હવે આક્ષેપ તમે જુઓ કેવી મજા જુઓ. હવે જવાહર ચાવડા ફરિયાદ જયારે કરતા હતા કે ભાઈ અરવિંદ લાડાણી અને કિરીટભાઈ પટેલ મને હેરાન કરે છે, ત્યારે ભાજપે ડિસ્કો કર્યો. સાંભળજો, કોઈએ ટૂંકમાં સાંભળ્યા નહીં. હવે જવાહર ચાવડાનો વારો આવ્યો. હવે ઈ છોડે. હવે જયારે તમે હારી ગયા, આખી કાયનાત તમારી હારી ગઈ, એટલે એને શું કર્યું, હાર્યા પછી કોઈ દી વિજય યાત્રા નીકળે જિંદગીમાં? આને વિજય યાત્રા કાઢી હાર્યા પછી ઘોડે ચડીને. હા. અને ઘોડે આ બે આખા એના પંથકમાં ગયા, એના જે પ્રભાવ હેઠળના ગામડા છે ને એમાં માણકી ઘોડી જેવી આમ ગળા હોદી કેહવાળી જાયતી ખજૂરની પેહી જેવો વાન ને વહુવારે હામામી લાજ કાઢી હોય એવી કાનહોરીને ને ઢાલવા છાતી ફૂલી ગઈ, ગજવા ખંભા ખીલી ગયા હતા ને ત્યાં નીકળ્યા સામેથી ઠમક દઈને નટાવો પટમાં પડે એમ એના પંથકમાં ગયા, લીલા લેર કર્યા.
બધાને હમ આગતા સ્વાગતા કર્યા ને જય હો તમે અમારું કયું કર્યું, તમે અમારું કયું કર્યું. એટલે હારી ગયા છો કો ભાજપ, પણ ઈ કે હારું હમ થયું એમ ટૂંકમાં. શું કામ? હમ તો તમે એ આવું કર્યું છે. ઇનડિરેક્ટલી જે આક્ષેપો થઈ રહ્યા છે એ તો સાચા જ હતો, સાચા સાબિત કરે ને આ આખી એની. પણ કરે તો એના આક્ષેપે હતા ને. જવાહર હમ ચાવડાએ કીધું કે ભાઈ કિરીટભાઈ પટેલ અને અરવિંદભાઈ લાડાણી મને હેરાન કરે છે. તો હમ તમે નોંધ તો લીધી નહીં. તો કઈ આ તો રાજકારણ છે ને, શું કામ કોઈ છોડે ભાઈ? તમારા કોઈ ગુલામ છે? કોઈ હમ પાર્ટી અત્યારે હમ બાપ દીકરાનું કયું નથી માનતો તો પક્ષનું કયું કાર્યકર શું કામ માની લે? તમારે હમ અરસપરસ છે ને. જવાહર ચાવડાને જ ભાજપની ગરજ છે, ભાજપને જવાહર ચાવડાની ગરજ નથી. ત્યાં આહિર સમાજના મત છે, જવાહરભાઈ કે એમ થાય એમ છે. અને હવે તમે લખી રાખો, ઈ જયારે હજી તો સત્તાવાર તો આવ્યા નથી આમ આદમી પાર્ટીમાં, પણ કમસે કમ ભાજપમાંથી વિદાય લઈ રહેલા નેતા તો છે જ. બિલકુલ બિલકુલ. હવે એટલે ઈ આગળ જો એક અહીંયા એક વાત એ કહી શકાય કે જે રીતે ગોપાલ ઇટાલિયાને મતલબ વિસાવદરથી જે ભવ્ય જીત મળી, એટલે આમ આદમી પાર્ટી માટેના રસ્તા ખુલ્યા છે. બીજા નેતાઓમાં પણ એક રીતની હિંમત આવી છે કે ભાઈ આ પક્ષમાં જઈને કે આ તે. અને ઓવરઓલ આપણે જુનાગઢના રાજકારણની જો વાત કરવામાં આવે, જો પ્રજાના પરિપ્રેક્ષ્યમાં કે પ્રજાના હિતમાં કાર્યોને લઈને, કારણ કે ખાસ કરીને આવી નાની નાની જે બેઠકો છે ત્યાં સ્થાનિક નેતાઓ એમનું પ્રભુત્વ મતલબ મૂળ સુધી જે પકડ કહેવાય એ બહુ જ મેટર કરતી હોય છે. બંસીબેન, આમાં સૌરાષ્ટ્રનું રાજનીતિ છે ને એ વ્યક્તિગત છે. તમે જયેશ રાદડિયાને હરાવી શકો નહીં. એને જે કારણ કે સામાજિક મૂળિયા બધાના બહુ ઊંડા છે. એક્ઝેક્ટલી. અહીંયા રોટલા પાણીનો વ્યવહાર છે. આંગણે હમ આવેલો અતિથ ભૂખો ન જાય, દીકરા ખાંડીને ખવડાવી દે એવી અમારી વિરાસત છે. બરાબર બિલખામાં છે. બરાબર, સગાવસા શેઠ ને સંગાવતી રાણી. હવે પેલાય એની આછી પાતળી આકૃતિ હજી છે. આ હીરાભાઈ જોટવા ભલે પકડાઈ ગયા, ઓલા મનરેગા કાંડમાં એનું નામ આવ્યું ને બધું ઠીક છે, જે હોય તે. તમે જુઓ, દાતાર છે એટલે આખે આખો આહિર સમાજ તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે નીકળો આવેદન પત્ર આપવા કે અમારા નેતાને તમે ખોટા હેરાન કરો છો વગેરે. કારણ કે એના રોટલે પાણીએ મોટા છે. બિલકુલ. જવાહર ચાવડાનું ખોરડું પણ ઈ છે ને આ પણ ઈ છે. તમને કહું, અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં રાજનીતિ જે છે ને એમાં આ વસ્તુ બહુ મેટર કરે છે કે વ્યક્તિગત તમારા સંબંધો કેવા છે. બિલકુલ. તમને આ પક્ષનું આવરણ છે એ ખાલી આવરણ છે. છત્રી ઓઢો હમ એટલે તમે ન પરલો, ચોમાહું ન અટકી જાય. ચોમાહું તો આવે, તમે કદાચ ઓછા પરલો. કેમ, પક્ષ હોય તો થોડોક ફેર પડે, એમાં ના નહીં, ઠીક છે. પણ પક્ષ ન હોય તો કઈ આ ચોમાહું અટકીને જાય, આનો ઘોડો કઈ અટકે નહીં. આ લોકો એની રીતે તાકાત વાળા છે. એમાં જયેશ રાદડિયા આવી જાય, એમાં પરસોત્તમ સોલંકી આવી જાય, હીરાભાઈ સોલંકી આવી જાય, અમરીશ ડેર આવી જાય, એમાં ભાઈ આપણા કોડીનારના દીનુ બોગા સોલંકી પણ આવી જાય. આ અમુક લોકો એવા છે, એને તમે એની રીતે જ કેપેબલ છે, સમજી લ્યો. પક્ષના આવરણની તો કોને જરૂર પડે? આંગળિયાત હોય એને, આણામાં આવ્યા હોય ને એને. બિલકુલ જે બિલકુલ. ઇન પોતાના જનરલ આપણે બલબૂતા વાત ઉપર હોય કરીએ, એવું નહીં. હા જી. હા હા, કે જનરલી આપણા ગુજરાત માટે એવું કહેવાય છે કે ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ છે તે ફાવતો નથી એની એના. અને અત્યારે માની લો કે જે ગણિત, જે સમીકરણો રચાઈ રહ્યા છે, તમે જે રીતે કહ્યું કે સ્થાનિક લેવલે જેના મૂળિયા ઊંડા છે તેમનું અને વ્યક્તિગત નેતૃત્વ ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. એવામાં મતલબ જો આપણે સમજવાની કોશિશ કરીએ કે ભાજપને ખાસ ફરક પડશે કે ભાઈ, અથવા તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે એમાં મત ડિવાઈડ થઈ જશે? ના, અરે ના બેન, કોઈને કઈ ખબર નથી. અંદર ખાને જે હાલે છે એ તો હું ગાય વગાડીને કઉ છું ને, ભાજપ વાળાને કડવું લાગે છે. હમ હમ મેં એક વખત એમ કીધું ભાજપના શીર્ષ નેતાને, હમ મારા તમને શબ્દો જે છે ને એ કદાચિત કડવા લાગે, કારણ કે અમારી બોલી એવી છે, કાઠિયાવાડી. હમ હમ તમારે ત્યાં ઉત્તર પ્રદેશ મહેસાણા બાજુ શું કે છે? વડીલને ડોહો કે. અમારે ત્યાં ગાળ લાગે, ડોહો ન કહેવાય. બાપુજી કહેવાય, વડીલ કહેવાય, એ બધું કહેવાય. ડોહો બોહો ન કહે, ગાળ લાગે. હવે ન્યા કોમન છે તો તમને એમ લાગે કે મારું અપમાન કર્યું. એમ મારા કેટલાક શબ્દો તમને વાકાતરાહા લાગે, એ સમજી શકાય. પણ કડવા ભલે હોય, પણ મેં કીધું દવા મીઠી હોય નહીં. તમારે દર્દ મટાવવું હોય તો કડવી દવા ખાવી પડે. ભારતીય જનતા પાર્ટીને મને લાગે, આમ તો જો કે અત્યારે અહીંયા કઈ થિંક ટેન્ક જેવું પણ રહ્યું નથી,
અને પ્રદેશના કોઈ એવા નેતાગીરી પણ નથી જેનામાં કઈક ઈ સેન્સ હોય કે અંદર શું હાલે છે. આ લોકો અત્યારે અધિકારીઓને આધીન થઈ ગયા છે. ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ અધિકારીઓને આધીન થઈ ગયા અને જે તથાકથિત કાર્યકરો જે છે, જે કાર્યકરના નામે એ બધા પોતપોતાના ધંધા થાપામાં આવી ગયા, ગોઠવાવા માંડ્યા, લાખો કરોડો રૂપિયાના પાછા. આખું લશ્કર ક્યાં લડી કોઈને ખબર નથી. ભીતરમાં એક જબરદસ્ત હલચલ ચાલી રહી છે અને હલચલ શું છે એનું એપી સેન્ટર ગોપાલ ઇટાલિયા છે, એમાં ના નહીં. પણ આ ભૂકંપની અસર આખા સૌરાષ્ટ્રમાં થવાની અને મોતના દી થવાના છે. લખી રાખજો, જો કોઈ સમજશે નહીં તો. એ તમામ પક્ષને લાગુ પડે, કોંગ્રેસને પણ, ભાજપને વિશેષ. હવે આ વાત એને સમજવી નથી. એને એમ છે બંસીબેન, આપણે જયારે આવી વાત કરતા હોય ત્યારે આ લોકોને શું હોય કે કાંઈક એમ કે ગોપાલ ઇટાલિયા આ ભાઈને કોથળા ઠલવી દીધા એમ. એટલે એની પાસે પાવલું નથી, ક્યાં ભલામણ ઠલવી દેવાની વાત કરો. અમે મળ્યા નથી જિંદગીમાં. પેલા જયારે ચૂંટણી લડ્યા હતા ને 2 વર્ષ પહેલા મળ્યા, પછી હારી ગયો કે જીતી ગયા, ગોપાલ ઇટાલિયા જીતી ગયા, ભાજપ હારી ગયો, અમે કોઈ દી મળ્યા નથી. એટલે એ તો હવે એની ધારણા છે, ભગવાન એને સુખી રાખે. મૂળ વાત છે ને સમજવું નથી. એટલે કોથળા લઈને કે બધા પૈસા ખાઈને બોલવા માંડ્યા. હવે એવું તમે ધારી લ્યો એના કરતા જાણી લેતા હોય તો. કોઈ પણ માણસની વિશે કઈ ધારી લેવું એના કરતા જાણી લેવું કેટલું સારું. જાણ્યું હોય ને તમે મને રંગે હાથ પકડો, કોથળા પૈસાના મારા ઘરમાંથી નીકળે અથવા તો ગોવિંદભાઈ આપણે ગોપાલભાઈ આપતા હોય ને સ્ટિંગ બિંગ ઓપરેશન કરો અને કાઢો, અમારી પણ વરઘોડો, અમારો પણ મારો કૂટો, પણ કાંઈ નહીં. એમને શું કામ? તમારે સત્ય સાંભળવું નથી. તમને તમારે તમે લોકો બધા છે ને કલબલિયા સાંભળવા જ પેદા થયા. મંજીરા મારા ગુણગાન ગાઓ, બીજી કઈ વાત નહીં. આલોચના નથી જોતી. આલોચના જે કરે એની કાંઈક નબળી કડી હોય એટલે ઠોકી દે, એની ઉપર ધબધબાટી. બહુ બહુ મહત્વપૂર્ણ મુદ્દો અને એક તમે શબ્દ બહુ સરસ લાવ્યો કે હવે ટીકા કે આલોચના આ ને કોઈ પોઝિટિવલી લેતું જ નથી. ખરેખર તમારા વ્યક્તિગત સુધાર માટે, પક્ષના સુધાર માટે જે આલોચકો આપણે જે તે સમયે પ્રોપરલી ક્રિટિક્સ રાખવામાં આવતા હતા જગદીશભાઈ, અને પત્રકારોનું ઇનડિરેક્ટલી કામ જ આ છે કે ભાઈ તમે 10 કામ કરો છો તો એમાં વાહ વાહ કરવા કરતા તમે એક જગ્યાએ જ્યાં ચૂક્યા છો ત્યાં એ તમને યાદ દેવડાવવું પડે, ત્યાં સવાલ કરવો પડે, ત્યાં અમારે તમારી પાસેથી અમે જવાબની અપેક્ષા રાખીએ. આ તો કામ છે અમારા લોકોનું, આ તો કામ છે પત્રકારોનું. પરંતુ એક ટીકા સાંભળવા માટે કે ત્યાં તમારી કમી ઉણપ રહી ગઈ છે એ સાંભળવા માટેની તૈયારી કોઈ પણ લોકોની આજકાલ જોવા જ નથી મળતી. એમાં બેન એની માનસિકતા જે છે ને, એક એનામાં ખામી બીજી કઈ નથી. વિશેષ ખામી શું છે? બધાને એક સરખા માની લે છે. માની લો કે 5 પત્રકારો કે 5 મીડિયા ગ્રુપે એની હારે કોઈ ડીલ કર્યું દાખલા તરીકે, એટલે ઈ એમ માને કે 5એ કર્યું છે તો 50એ હરખા છે. પ્રોબ્લેમ તો આ છે. એટલે ભાઈ કોક અલાયદો હોઈ શકે. આપણી ટીમ 11 જણાની ક્રિકેટની હોય પણ તેંડુલકર 11 ન હોય, તેંડુલકર એક જ હોય. ગાયક કલાકારો બોલીવુડ થી માંડીને હોલીવુડ માં બધા છે, લતા મંગેશકર એક જ હોય. તો ઈ હોય, તમે સમજો. હવે એને ઈ વસ્તુની ખબર નથી, કોઈનું માપકાંડ કાઢતા નથી અને એમને બધાને એક જ લીટીએ કે એક જ ફૂટપટ્ટીએ માપવા માંડે. એટલે આ ડખો થાય છે કે આપણે બોલીએ ત્યારે એને એમ લાગે છે કે આ કઈક સામેવાળી પાર્ટીએ કઈ હોપારી લીધી છે, દીધી છે, એટલે ભાઈ બોલે છે. પણ મેં એમ કીધું, લાગતા વળગતા નહીં કહું છું, ભાઈ સાહેબ તમે કઈ ધારી લ્યો એના કરતા જાણી લ્યો. એ વધારે. આપણા કુટુંબ કબીલામાં કહું, ફલાણી બાઈ કે ફલાણો ભાઈ આપણા વિશે આમ બોલતો તો કોઈ માણસ કઈક બોલે તો સાંભળવી લેવું ઠીક છે, પણ પેલા તપાસ કરી લેવી કે આ મંથરા તો નથી ને, આપણા કુટુંબમાં હંપ છે, એ હંપને તોડવા માટે આવેલી મંથરા તો નથી ને, એ તો તપાસ કરી લ્યો. પછી સાબિત થાય પછી જે કરો તે. પણ આપણે એમ અરે જો આવવા દે હાંજે, આજે ઈ નહીં કે હું નહીં, પતી ગયું, વાત થાય પૂરી. એવું ભારતીય જનતા પાર્ટીમાં છે, એવું કોંગ્રેસમાં છે અને આમ આદમીમાં પણ એવું છે. એ તમને કહો, આ કરશનદાસ ભાદરકા, તમે જે ભારતીય આમ આદમી પાર્ટીના પ્રવક્તા અને સ્થાપકમાંના એક સક્ષમ માણસને બધી વાત સાચી. હમણાં એને રાજીનામું આપ્યું. હવે રાજીનામું આપ્યું એનું કારણ જુદું છે, એનું મારણ જુદું છે. બાનું શું કાઢ્યું? મારી તબિયત બરાબર નથી, ડોક્ટરે કીધું 1.5 વર્ષ પહેલા મારું ઓપરેશન થયું હતું ને હાર્ટનું, એટલે એમ કે રાજીનામું, ડોક્ટર તમને આરામનું કરવાનું કીધું. એક તો 1.5 વર્ષ પહેલાની વાત ને હવે હમણાં વાત કરે છે. પાછા આરામ કરતા હોત તો ઠીક હતું, ગોદડું ઓઢીને હુઈ જવું જોઈએ ને. એને બદલે એક ટીવી ડિબેટમાં આવે
આમ આદમી પાર્ટીની આલોચના કરે, ભવિષ્યમાં હું ગમે ત્યાં જઈશ એવી વાતો કર્યા કરે, અને પૂછે કે તમારી તબિયત કેવી છે, એન્કર્સ પૂછે તમારી ભાઈ તબિયત કેવી છે કરસનદાસજી બાપુ, તો કે ખોડા દેવી લે હાલે. તો તમે પેલા ખોટા હતા કે અત્યારે ખોટું બોલો? એમાંથી એક તો છે ને. એટલે આમ જે જાહેર જીવનમાં આવનારા માણસો જે ખોટું બોલે છે, ઈ અત્યારે ચલણમાં તમે જો કોઈ એને ટોકનાર નથી. એટલે ભારતીય જનતા પાર્ટીમાં પણ ઈ છે કે 5 પત્રકાર કે 5 મીડિયા ગ્રુપ કે 5 કોઈ પણ માણસ પોતાની જાતને પત્રકાર ગણાવતો હોય, એને કઈક માની લ્યો કે ડીલ કરી લીધું એટલે એ માને કે હંધા હેરખા. એટલે આલોચક એને ગમતા નથી. જ્યારે કે માની ગાળ ઘીની નાળ, ઘી પીવો, નાળથી ઘી પીવો અને જે તમને સાંત્વના મળે એવું. માની ગાળ એટલે ગાળ નથી હોતી. જેમ શિક્ષકનો માર ઈ માર નથી હોતો, ઈ તમને ટપારી દે. કુંભાર પ્રજાપતિ માટલું મારે ઈ ફૂટી નથી જતું, પાકું બને. કેટલું થપથપાવે તો કા કોઈ દી માટલું ફૂટી ગયું, કારણ કે માટલું ફોડવા હાટું નથી ટપટપાવતો, ઈ બરાબર ઘાટ આવે ને મજબૂતી થાય, દળદાર થાય, એટલે કુંભાર એને વારંવાર ટપારતા હોય છે. પત્રકારોની ભૂમિકા એવી હોય છે, જો આ લોકો સમજે તો. જી ખૂબ સાચી વાત કરી. તમને છેલ્લો સવાલ મારો રહેશે કે ઓવરઓલ જો અત્યારે જે આખી પરિસ્થિતિ જોવા મળી છે નેતાઓની, તમે જે વાત કરી કે જો સમજશે તો ઘણું બધું. તમને લાગે છે કે જે રીતના સમીકરણો રચાઈ રહ્યા છે, ગોપાલની જીત, હવે જવાહર ચાવડા જેવા જે મોટું નેતૃત્વ કહી શકાય એમનું એક પક્ષ તરફ આગળ વધવું, ઢળવું, ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રની રાજનીતિમાં તો કહેવાય કે જે પાયા જે હલવાની શરૂઆત છે થઈ ગઈ છે એવું કહી શકાય. બેન, ભૂકંપ આવે એટલી વાર છે, અંદર દખલ હકલ શરૂ થઈ ચૂક્યું છે. ભારતીય જનતા પાર્ટીના હાંસિયામાં ધકેલાયેલા લોકો જે મૂળ જૂની ભાજપના છે તે, સક્ષમ છે તે, આકાંક્ષી છે તે, કોંગ્રેસના પણ સેમ હાંસિયામાં ધકેલાયેલા, સક્ષમ છે ઈ અને આકાંક્ષી છે ઈ. આ બધાયનું ઝુમખું તમામ નદી જેમ સાગરને મળે એમ ગોપાલ તરફ ધસમસી રહ્યું છે. મેં ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતા, એક સમયે અમારી સાથે મીટિંગ થઈ, મેં એને કીધું કે તમને પ્રોબ્લેમ મને ખબર નથી શું છે ઈ, પણ 2 ઘડી તમે મનમાં એમ ધારો કે માની લ્યો કે ભાઈ જગદીશભાઈ કઈક પોતાની જાતને કઈક બહુ મોટા ઓલા પોતાની જાતને સમજે છે, જ્યારે કે એનામાં કઈ બુદ્ધિ નથી, તો કાંઈ વાંધો નહીં ભાઈ, અમે કહીએ એમ તમારે ક્યાં કરી નાખવું, પણ સાંભળવામાં કઈ વાંધો ખરો? એનું કારણ છે ટપાલી પાસે બધાય પરિવારની વાતો એક જમાનામાં આવતી, જ્યારે કવરની શોધ નથી થઈ ને પોસ્ટકાર્ડ થી વ્યવહાર હાલતો, તો પોસ્ટકાર્ડમાં પાછું તમે જુઓ કેટલા નિર્દોષ લોકો હોય છે. પોસ્ટકાર્ડમાં લખતા કે આ વાત કોઈને કહેતા નહીં, લે હાલે. હવે આવા એવી રીતે પત્રકારોની પાસે એવું હોય, ભાજપ વાળા આવે, કોંગ્રેસ વાળા આવે, આમ આદમી પાર્ટી વાળા આવે, ધાર્મિક આવે, સામાજિક આવે, ક્રાઇમ વાળા આવે, સોશિયલ વાળા આવે, બધાય આપણી ત્યાં આવે ને બધાય એકબીજી વાતો કરે ને કહેતા કે આપણી 2 વેસાળે રે, કોઈને કહેતા નહીં. બરોબર. તો મેં ભાજપ વાળાને કીધું કે ભાઈ સાહેબ, કોક દી સાંભળી લેવામાં હું વાંધો? તમને એમ લાગે કે નથી સમજવું, ખખેરી નાખજો. આમથી તમે ક્યાં કોઈનું સાંભળો છો? પ્રજાનું નથી સાંભળતા, અમારું ક્યાંથી સાંભળો? પણ કમસે કમ છે ને બુદ્ધિ ઉછીની લેવામાં નાનપ અનુભવવી જોઈએ નહીં. મુકેશભાઈ અંબાણી જે છે એને એકે બોલ પીલતા આવડતો નથી, છતાં એશિયાની સૌથી મોટી રિફાઇનરીના માલિક છે. શું કામ? બુદ્ધિ ઉછીની લીધી. જેને આવડે ને રાખ્યા. હવે ઈ તો ટેસડા કરે, જ્યાં હોય ને લગ્ન દીકરાના થાય, ગણપતિ લીધા ફલાણું. તમે જો આ ઉદ્યોગપતિ છે કે ટેસડા કરે એ ખબર નથી પડતી, એ મનોરંજન પતિ છે. જ્યાં હોય એના કાર્યક્રમ ટેસડા જ આવે છે. ધંધો કયા કરતા છે? આપણે નાનો પાનનો ગલો હતો 5 વાગે ખોલીને બેવું પડે, રાતના 10 વાગ્યા સુધી. આ એવડો મોટો બિઝનેસ લઈને બેઠા છે. તો તમે જુઓ તો તમે જયારે જુઓ ત્યારે આમ જ હોય, કા કોઈક મોટા માણસ મિટિંગમાં હોય અને કા ગણપતિ લીધા, કા છોકરાને લગ્ન કર્યા, છોકરીને લગ્ન કર્યા, ફલાણી બાઈને બોલાવી નાચવા કૂદવા પરદેશથી, ઈ ઠમક ઠમક કરીને નાચે છે. બોલો, ટેસડા જ છે. તો ઈ હું કામ ઊંચી બુદ્ધિ ઊંચી ને લીધી. જેનામાં કૌશલ છે, જે પ્રકારનું કૌશલ છે, એને પૈસા આપીને લઈ લીધે. તમે આ બધું સંભાળો અને અમે ટેસડા કરીએ.
તો ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ, આ વાત મેં કોંગ્રેસ નહીં કરેલી, અને ખાલી મેં કરી એમ એટલે મેં એમ ન કીધું કે જગદીશ મહેતા, મેં એમ કીધું કે મીડિયા કર્મી જે હોય છે, પત્રકારો જે હોય છે ને, મારા કરતા લાખો લોકો છે. હવે રાજકોટમાં તમે જુઓ, શીર્ષ બિલકુલ. સ્થાને બિરાજેલા વર્ષો સુધી જૂના પત્રકાર કૌશિકભાઈ મહેતા, દાખલા તરીકે તમને કહું, કૌશિકભાઈ મહેતા છે, જય વસાવડા છે, સુનિલભાઈ જોશી છે, સુરેશ પારેખ છે, જગદીશ આચાર્ય છે, એટલે ભાઈ કેટલાય છે જે આ વર્ષો થઈ ગયા આ લાઈનમાં, બરાબર, અને બધું જાણે છે, પાછા ભણેલા ગણેલા. હું તો હજી અંગૂઠા છાપ છું, ઓલા તો ભણેલા ગણેલા છે. તો એવા લોકોને પૂછવામાં શું વાંધો? મેં આ વાત અમિત ચાવડાને કરેલી છે, આ વાત ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતાને કરી. તમે યાર થોડુંક બુદ્ધિ વાપરો અને આવા જે લોકો છે એવાને મળો કે ભાઈ શું ચાલે છે. 2-5 મિનિટ ચા પીને વયા જજો. તમને એમ લાગે કે ભાઈ પોતાની મોટી મોટી કરે કે એવું માનવા મળે તો તમે ખખેરી નાખજો, પણ એની પાસે વાત વજૂદ વાળી હોય, કારણ કે અમારે ત્યાં બધા લોકો આવે છે. એટલે તમે જે તમારો પ્રશ્ન છે એ કહું છું, સૌરાષ્ટ્રમાં બહુ મોટી હલચલ અંદર ખાને ચાલી રહી છે. જો ડેમેજ કંટ્રોલ નહીં કરે તો તમામને, કોંગ્રેસને અને ભાજપને બેયને ડેમેજ કંટ્રોલ નહીં કરે, અથવા તો કોઈ જાણતલ વ્યક્તિઓને પૂછીને શું ચાલે છે ને શું થઈ શકે એ નહીં કરે તો ધબોય નમાહા થશે. લખી રાખજો. બિલકુલ. એટલે આત્મવિશ્વાસ ખૂબ સારો કહેવાય, પણ ઓવર કોન્ફિડન્સ છે, ક્યાંક માણસને કાપી નાખતું હોય છે, ખતમ કરી હવે નાખતું એને હોય છે. અધિકાર તમે છે, બંને થોડામાં રાજા માણસો મબમમાં છે. તમે જી, ઘણું બધું કહી દીધું છે જગદીશભાઈ, કે ભગવાન એને સુખી રાખે બીજું હું. જી જી જી, થેન્ક યુ સો મચ તમારો સમય આપવા બદલ. અને જે રીતે આખી જે ઘટના છે અત્યારે સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટો ધબડકો અથવા તો મોટું હલચલ થઈ જાય એ પ્રકારની આખી જે વાત છે તે જગદીશભાઈએ કરી છે. આભાર જગદીશભાઈ આપનો અમારી સાથે જોડાવા બદલ. નમસ્કાર અને બેન, નમસ્કાર. જી જી. તો જે રીતે આખું જે રાજકારણની વાત છે, વાત જે રીતે જવાહર ચાવડા અને અરવિંદભાઈ લાડાણી છે તેમના વચ્ચેની, પરંતુ એના જે મૂળ છે, એની જે વાત છે તે પક્ષ અને આખું જે સ્થાનિક લેવલનું જે રાજકીય માળખું કહો કે એનું અત્યારની રાજકીય પરિસ્થિતિ કહો, તેના પર આધીન છે. અને હવે તો શું થાય છે આગળ, કારણ કે રાજકારણમાં ક્યારે શું થઈ જાય એ નક્કી નથી હોતું, કારણ કે અંદર ખાને પણ બહુ જ બધું ચાલતું હોય છે. તે રીતે જગદીશભાઈ પણ આખી વાત કરી કે અંદર ઘણું બધું હલચલ મચી રહી છે. જો ભૂકંપ આવે સૌરાષ્ટ્રના રાજકારણમાં તો નવાઈ નહીં, શું થશે તો સમય જ કહેશે. આ પ્રકારની ચર્ચાઓ સાથે હું તમારી સમક્ષ આવતી રહીશ. જોતા રહો TV13 ગુજરાતી ડિજિટલ. નમસ્કાર.